તો જુઓ આજે સૌથી પહેલા કરન્સી બજાર પર નજર કરી લઈએ ને આજે રૂપિયો આજે આપણને 1 પૈસો મજબૂત થઈને ખુલ્યો હતો। રૂપિયો 83.97 આજુબાજુના ગઈકાલનો જે બંધ હતો એની સામે 83.98 પર ખુલ્યો હતો અને ત્યારબાદ જુઓ અત્યારે આપણને ફરી એક વખત 97.5ની આજુબાજુ રહેતો કામકાજ દેખાઈ રહ્યો છે। બીજી તરફ ડોલર ઇન્ડેક્સમાં ગઈકાલે આપણને એક દબાણ આવતું જોવા મળ્યું હતું અને છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયો એક અપર રેન્જની અંદર જ કારોબાર કરી રહ્યો છે અને ત્યાં જ એક રેઝિસ્ટન્સ પણ ખાસા સમયથી ફેસ કરી રહ્યો છે। આપણે ચર્ચા કરીએ, આપણી સાથે અત્યારે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ભાવિકજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। ખાસ કરીને જો રૂપિયાની અંદર એક વસ્તુ આપણે ખાસી મહત્વની છે કે 83.90ની ઉપર ઘણા સમયથી એક કન્સોલિડેશન આ રૂપિયાની અંદર ચાલી રહ્યું છે, અપર રેન્જની અંદર કારોબાર થઈ રહ્યો છે। આ દરમિયાન આપણે ખાસ કરીને ડોલર ઇન્ડેક્સને 100ની નીચે જતો જોયો અને ફરી પાછો 100ની ઉપર પણ આવતો જોયો, પરંતુ રૂપિયાની જે રેન્જ છે નાનકડી બનેલી છે એની બહાર જલ્દીથી એ નીકળ્યો નથી। ખાસ કરીને આરબીઆઈ તરફથી જે ઇન્ટરવેન્શન કરવામાં આવી રહ્યા છે વધારે રૂપિયાને વધતો અટકાવવા માટે, પરંતુ જો તમને એક તરફ ખાસ કરીને ક્રૂડના ભાવમાં ઘટાડો છે, ડોલર ઇન્ડેક્સ નબળો પડી રહ્યો છે અને બીજી તરફ જે એક પ્રકારે એફઆઈએસની વેચવાલી ઇન્ડિયન માર્કેટની અંદર આવતી જોવા મળી રહી છે, શું આ જ બધા કારણો લાગે છે રૂપિયો ઉપરની રેન્જમાં છે? વેરી ગુડ મોર્નિંગ। યસ, આઈ થિંક 2-3 કારણ છે। જેમ તમે કીધું, સૌથી પહેલા તો આપણે આરબીઆઈની ઇન્ટરવેન્શન જોઈએ। આરબીઆઈની ઇન્ટરવેન્શન ખારું હેવી છે। તો પહેલા પણ આપણે જોયું હતું કે 84 ઉપર જો જ્યારે પણ જાય છે ત્યારે થોડુંક આરબીઆઈ માર્કેટમાં એને ડોલર વેચવાનું શરૂ કરે છે। સેકન્ડ આપણે ફેક્ટર્સ જેમ કે જોયું કે અત્યારના ક્રૂડ જે રીતે ઘટી રહ્યું છે, બટ એ રીતે હાલ અત્યારના આપણને કોઈ ડોલરમાં કોઈ મોટી તેજી જોવા નથી મળી રહી। બટ જ્યારે પણ ડોલર ઇન્ડેક્સ 100ની નીચે આવે છે ત્યારે ટેકનિકલ બાઉન્સબેક જરૂરથી જોવા મળે છે। બટ ઓવરઓલ આઈ થિંક જે વોલેટિલિટી હતું અને જે સ્પેક્યુલેશન હતું એ આરબીઆઈએ કર્બ કરી દીધું છે, કારણ કે હવે અત્યારના કોઈ પણ જો કરન્સી માર્કેટ કે ફોરેક્સ માર્કેટમાં તમારે પોઝિશન લેવી હોય તો તમારે ડોલર બાય કરવાના છે, સેલ કરવાના છે અને સામેનું તમારે જો બતાવવું પડશે કે હેજ કરવા માટે કમ કરી રહ્યા છે કે ઇમ્પોર્ટ કરી રહ્યા છે। એટલે આના લીધે સ્પેક્યુલેટિવ જે પોઝિશન્સ જે હતી એ ટોટલી માર્કેટમાંથી આઉટ થઈ ગઈ છે। એટલે વોલ્યુમ્સ પણ આપણે જોઈએ તો ડ્રાય થઈ ગયા છે। એટલે ઇઝીલી આરબીઆઈ જે છે એ મેન્યુપ્યુલેટ કરી શકે છે। હાલ અત્યારના મને લાગે છે કે આપણો રૂપિયો મજબૂત થઈ શકે છે, બટ આરબીઆઈનું ફોરેક્સ રિઝર્વ વધારવા માટે અત્યારના રૂપિયોને વધારે મજબૂત નથી કરતી અને ડોલર બાય કરી રહ્યું છે કે જ્યારે પણ આગળ જતા મે બી જો આપણો રૂપિયો વધારે વીક થાય તો એ જ ફોરેક્સ કરન્સી યુઝ કરશે માર્કેટમાં વેચવા માટે અને રૂપિયો બાય કરશે। એટલે આગળ જતા હાલ મને નથી લાગતી કે કોઈ મોટી તેજી કે મંદી જોવા મળી શકે, ડિસ્પાઇટ ડોલર ઇન્ડેક્સમાં ખાસી એવી મૂવમેન્ટ જોવા મળે। આઈ થિંક મને લાગે છે કે 83-80ની જે રેન્જ છે એ જ ટ્રેડ કરી શકશે અને હાલ અત્યારના કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું બાયને રિકમેન્ડેશન આપીશ 84.08ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 83.95નું। એટલે જો કરંટ ભાવથી તમે અત્યારે ખરીદારી કરી શકો છો, ખાસ કરીને 83.80 અને 84.10ની એક રેન્જની અંદર કારોબાર જોવા મળી શકે છે, પરંતુ હાલના ભાવે 84.08 એટલે કે 84.08ના એક ટાર્ગેટ સાથે તમે અહીંયાથી ખરીદારી કરી શકો છો રૂપિયાની અંદર, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો। પરંતુ આગળ વધીએ અને ખાસ કરીને આપણે સોનાની વાત કરીએ તો જુઓ આપણને ડોલર ઇન્ડેક્સમાં જે દબાણ જોવા મળ્યું એનામાં સોનામાં ગઈકાલે આવેલી તેજી બાદ આજે સોનું નાની રેન્જની અંદર કારોબાર કરતું જોવા મળ્યું છે, જેમાં કોમેક્સ પર મામૂલી તેજી સાથે $2517 પાસે એક જોવા મળ્યો છે, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર હાલની અંદર થઈ રહ્યો છે। ખાસ કરીને આજના દિવસે જુઓ મહત્વનું એટલા માટે પણ છે કે આપણને સોનાનો ભાવ આજે 72,000ને પાર પણ જતો દેખાયો, જો કે અત્યારે ફરી પાછો થોડો ઘણો નીચે આવ્યો છે સોનાનો ભાવ, પરંતુ ભાવિકજી અહીંયા પણ જુઓ એક તરફ સોનું ઉપરના લેવલે કામ કરી રહ્યું છે, ઇટીએફની અંદર આપણને ફ્લોઝની અંદર વધારો સતત જોઈ રહ્યા છીએ। હાલનો પણ જે ઇટીએફનો ફ્લો આવ્યો એ પણ સારો એવો વધતો જોવા મળ્યો છે। અત્યારે કોઈ મેજર આપણને ખાસ કરીને જીઓપોલિટિકલ ટેન્શન તો નથી લાગી રહ્યું, પરંતુ ખાસ કરીને અમેરિકાની અંદર જે વ્યાજદર કાપને લઈને જે અત્યારે સ્પેક્યુલેશન્સ ચાલી રહ્યા છે એની કેટલી અસર આવનારા સમયમાં આપણને સોના પર મળી શકે છે અને પોઝિશનલી સોનાના કયા લક્ષ્યને તમે ધ્યાનમાં રાખીને ચાલી રહ્યા છો? વેરી નિયર ટર્મમાં તો મને નથી લાગતું કે કોઈ તેજી સોનામાં જોવા મળી શકે છે, એટલીસ્ટ લાઈફ ટાઈમ હાઈ નહીં, કારણ કે ગઈકાલે આપણે ઇન્ફ્લેશનના જે આંકડા જોવા મળ્યા હતા એ ટેમ જ ઇન્ફ્લેશનના આંકડા હતા
અને એનાથી એટલીસ્ટ એક વસ્તુ નક્કી થઈ ગયું છે કે જે 50 બેઝિસ પોઈન્ટ રેટ કટ જે માર્કેટ થોડું એક્સપેક્ટ કરી રહ્યો હતો એ આઈ થિંક હવે નહીં જ આવે અને 25 બેઝિસ પોઈન્ટનું જ રેટ કટ આવશે. અને આ 25 બેઝિસ પોઈન્ટનું રેટ કટ છેલ્લા 2 મહિનાથી આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે. ઇનફેક્ટ ફેડે પણ કીધું છે કે આ સપ્ટેમ્બરમાં રેટ કટ થવાનું છે. એટલે 100% પ્રોબેબિલિટી થઈ ગઈ અને ઓલરેડી માર્કેટ આપણે જોઈએ પ્રાઇસીસમાં તો ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. એટલે અહીંયાથી હવે નેક્સ્ટ વીક જે ફેડની બેઠક થવાની છે રેટ કટ થવાના છે એ માટે કોઈ ગોલ્ડને વધારવા માટેનો કોઈ ફેક્ટર્સ છે નહીં. બીજી આપણે કીધું કે જીઓપોલિટિકલ કન્સર્ન્સ તો એ પણ હવે અત્યારના હાલ જોઈ રહ્યા છે કે એમાં પણ કોઈ મેજર કોઈ ઉછાળો નથી જોવા મળ્યો. અત્યારના માર્કેટ આપણે જોઈએ ઇઝરાયલ ને હમાસનું જે છે તે પણ થોડુંક સ્ટેગ્નેન્ટ થઈ ગયું છે. એટલે એના લીધે પણ જે સેફ હેવન ડિમાન્ડ છે એ પણ નહીં થઈ શકે. ત્રીજી વાત આપણે ઇટીએફમાં જોયું તો યસ છેલ્લા 3-4 મહિનાથી આપણે જોયું કે ઇટીએફનો સતત ફ્લો આવી રહ્યો છે. આઈ થિંક એ જ એક ફેક્ટર છે કે જેના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે સોનું જે છે એ કોઈ મેજર કરેક્શન નથી થતું અને થોડું પણ કરેક્શન પ્રોફિટ બુકિંગ આવે છે તો ત્યાંથી બાઇંગ જ આવી રહ્યું છે. એટલે હાલ અત્યારના મને લાગે છે કે 1 થી 2 અઠવાડિયા સુધીમાં આપણે કોન્સોલિડેશન જ સોનામાં જોઈશું. મેજર કરેક્શન નહીં આવે કારણ કે ફિઝિકલ બાઇંગ અને ઇટીએફનો સ્ટ્રોંગ ઇન્ફ્લો આવી રહ્યો છે. બટ મેજર અપસાઇડ પર નથી દેખાઈ રહ્યું કારણ કે માર્કેટ માટે હવે કોઈ નવી કેટલિસ્ટ કે કોઈ પોઝિટિવ ટ્રિગર નથી. ઓવરઓલ આઈ થિંક આજના દિવસમાં પણ જોઈએ તો અરાઉન્ડ 71,900ની આસપાસ જો આવે છે આઈ થિંક હું લોંગની જ રિકમેન્ડેશન કરીશ 72,100ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 71,750નું. એટલે જો અહીંયા ખાસ કરીને તેજીની જ અત્યારે પણ શક્યતા દેખાઈ રહી છે, પરંતુ કોઈ બહુ લાંબી તેજી આપણને આવનારા સમયમાં સોનામાં જોવા મળે એવી અપેક્ષા નથી લાગી રહી. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ બીજી તરફ ચાંદી પર એક ખાસ નજર પડી રહી છે, કારણ કે જો ચાંદીની અંદર તમને સોનાની સામે ચાંદીમાં પણ એક્શન વધારે જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં ચાંદી આજે લગભગ આપણને 5% જેટલી મજબૂત લાગી રહી છે. 84,700 પાર અહીંયા આપણને કામકાજ જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ 84,900 પર છે અને કોમેક્સ પર પણ ચાંદીનીમાં એક મામૂલી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. હવે ભાવિનજી, એક બહુ જ રેન્જની અંદર આપણને બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આ ખાસ ચાંદીની અંદર જોવા મળે છે. બીટ કોમેક્સનો ચાર્ટ હોય કે MCXનો ચાર્ટ હોય, તમે અત્યારે શું ચાંદી પર મત ધરાવી રહ્યા છો? આઈ થિંક યસ આપણે જોઈ રહ્યા છે તે 85 થી 83ની વચ્ચે ચાંદી જે છે MCXમાં થડાઈ રહી છે અને કોમેક્સમાં જોઈએ તો આઈ થિંક 30 ઉપર જાય તો મને લાગે છે કે તેજી થઈ શકે છે. બટ વેરી શોર્ટ ટર્મમાં મને લાગે છે કે ચાંદી ગોલ્ડ કટ આઉટ પરફોર્મ થઈ શકે છે, કારણ કે આપણે ગોલ્ડ સિલ્વરનો રેશિયો જોઈએ તો છેલ્લા 2022 થી 2024 સુધીનો અત્યારના જોઈએ તો 90 થી 78ની એક રેન્જ થઈ રહ્યું છે કે જે 90ની આસપાસ આવે છે. દેટ મીન્સ કે ચાંદી ઘણી અંડર પરફોર્મ કરી રહી છે સોનાની સામે અને ત્યાંથી રેશિયો ફરીથી નીચે આવીને 80 સુધી આવી શકે આવે છે અને જે 80 આવે છે એટલે ત્યાંથી આપણે જોઈએ છે કે જે સોનું જે છે એ વધારે આઉટ પરફોર્મ કરી રહ્યું છે. એટલે હાલ અત્યારના 89ની આસપાસ રેશિયો છે. દેટ મીન્સ કે અહીંયાથી એક્સપેક્ટેડ છે કે આજે ગોલ્ડ સિલ્વર રેશિયો છે 85-84 સુધી આવશે. દેટ મીન્સ કે ચાંદી જે છે એ અહીંયાથી સોના કરતાં વધારે આઉટ પરફોર્મ કરી શકે છે. અને હાલ અત્યારના આપણે બેઝ મેટલ્સમાં પણ જોઈએ તો બેઝ મેટલ્સમાં પણ થોડીક તેજી દેખાઈ રહી છે. એટલે એ ફેક્ટર પણ ચાંદી માટે છે. તો મને લાગે છે કે શોર્ટ ટર્મમાં જો કોઈને ગોલ્ડ કે સિલ્વરમાં બાય કરવું હોય, આઈ થિંક સિલ્વર વધારે સેફ બેટ રહેશે, કારણ કે સિલ્વરમાં સોનાની કમ્પેરિઝનમાં થોડીક અંડર વેલ્યુ છે અને એક્સપેક્ટેડ છે કે અહીંયાથી થોડીક વધી શકે છે. તો ચાંદી અરાઉન્ડ 84,600ની આસપાસ આજે બાય કરી શકાય છે 85,500ના ટાર્ગેટથી અને ઇન્ટ્રાડે સ્ટોપ લોસ રાખી શકાય 84,000નો. 84,000 સ્ટોપ લોસ સાથે ચાંદીમાં ખરીદદારીની ટૂંકા ગાળા માટે સલાહ છે ને ટૂંકા ગાળામાં તમને ચાંદી અહીંયાથી વધારે આઉટપરફોર્મ કરતી જોવા મળશે સોનાને. એટલે એ વાત પર ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ ક્રૂડ, મેટલ અને નેચરલ ગેસ પર ખાસ કરીને ચર્ચા કરીશું, પરંતુ એ પહેલાં રોકાઈએ એક નાનકડા વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું કોમોડિટી લાઈવમાં. અત્યારે આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે અને આગળ હવે મેટલ્સ પર ચર્ચા કરીએ તો આ તરફ આજે બેઝ મેટલ્સની ચમકમાં વધારો થતો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં ખરીદદારી જોવા મળી રહી છે. તમામ મેટલ્સમાં 0.5% આજે ખરીદદારી છે અને યુએસના પોઝિટિવ ડેટા અને ચીન તરફથી સારી માંગના કારણે આજે LME પર કોપરમાં પણ આપણને એક સારી તેજી જોવા મળી છે. અને જુઓ આજના દિવસે એલ્યુમિનિયમ હોય, ઝિંક હોય, કોપર હોય, બધામાં આજે આપણને લગભગ 0.5% આજુબાજુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ ખાસ
ખાસ કરીને એક ઝીંક પર સૌથી પહેલાં ચર્ચા કરવી છે તમારી સાથે, કારણ કે જુઓ લગભગ છેલ્લા 4 મહિના થઈ ગયા આ ઝીંકની અંદર નીચેમાં 250, ઉપરમાં 275 આ એક રેન્જની અંદર જ કારોબાર થતો જોવા મળ્યો છે. કોઈ બહુ મોટા આપણને અહીંયા મૂવ્સ નથી દેખાઈ રહ્યા. અને બીજી તરફ કોપરની પણ એક ચર્ચા કરીએ, કારણ કે ત્યાં પણ જો એક 780 પાસે એક સારો એવો બેઝ બનાવ્યા બાદ આજે આપણને હવે તેજી તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. અમુક જે ચીલીની અંદર જે ખાણ છે ત્યાં આગળ ઉત્પાદન ઘટવાના સમાચારો સામે આવ્યા છે. લાગે છે હવે આ કોપરમાં આપણને તેજી જોવા મળે અને ઝીંક આ રેન્જને આ વખતે કોઈક તોડતું જોવા મળે આપણને? આઈ થિંક થોડુંક ડિફિકલ્ટ છે, કારણ કે પહેલા પણ આપણે જોયું હતું કે 815 થી 818 એક રેસિસ્ટન્સ છે એ કોપરે બ્રેક નતો કર્યો, અને એનાથી ત્યાંથી આપણે જોયું તો કરેક્શન ફરીથી 787, 785 અને ત્યાંથી હવે ફરીથી 797. એટલે 780 નું ડેફિનેટલી નિયર ટર્મમાં એક સપોર્ટ છે અને 815 જે એક રેસિસ્ટન્સ છે. 2 વીક પહેલા આપણે યુએસના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ આવ્યા હતા અને ચાઇનાના પીએમઆઈ આવ્યા હતા જે વીક આવ્યા હતા. એટલે આપણે જોઈ રહ્યા હતા કે ખાસ કરીને બધી બેઝ મેટલ છે 2 વીક સુધી કરેક્શન જોવા મળ્યું હતું, પણ પછી હવે સ્લાઇટ થોડુંક રિકવરી જોવા મળ્યું હતું. અને એનું એક કારણ એ છે કે હવે ઇમિનન્ટ રેટ કટ જે આવવાનું છે, એટલે એના લીધે ડોલર ઇન્ડેક્સ વીકનેસ જોવા મળે છે, એટલે એના લીધે બેઝ મેટલ્સના પ્રાઇસીસમાં ઉછાળો જોવા મળ્યો હતો. અને પ્લસ આ વખતે જે ચાઇનાના એક્સપોર્ટના આંકડા આવ્યા એ થોડા પોઝિટિવ આવ્યા. એક્સપોર્ટ વધ્યું છે, ઇમ્પોર્ટ ઘટ્યું છે અને ટ્રેડ બેલેન્સ છે એ થોડુંક વધ્યું છે. એટલે એના લીધે એક થોડુંક પોઝિટિવ જરૂરથી દેખાય છે. પણ જ્યાં સુધી આઈ થિંક ઇકોનોમી ચાઇનાની એક્સપાન્ડ નથી થતી, યુએસના જે મેન્યુફેક્ચરિંગ આંકડા છે એ પોઝિટિવમાં નથી આવ્યા, ત્યાં સુધી મને નથી લાગતું કે જે રેલી છે એ સસ્ટેનેબલ થાય. આ લત્તાના માર્કેટ થોડુંક હોપ ઉપર જ ચાલી રહ્યું છે, ના કે ડેટા ઉપર. એટલે મને લાગે છે કે જો 815 ઉપર ક્લોઝ આવે તો જ મને લાગે છે કે એક સસ્ટેનેબલ બ્રેકઆઉટ થઈ શકે છે. દરેક એટલે આ મોમેન્ટમ છે 2-3 દિવસ હજી પણ થોડુંક કન્ટિન્યુ થઈ શકે છે, બટ મેજર રિલીફ રેલી જોવાની એ થોડુંક ડિફિકલ્ટ લાગી રહ્યું છે. બટ ઇન્ટ્રાડે આપણે જોયું કે ગઈકાલે પણ એક સારો કવરે નીચે 786 થી કવર થયું હતું કોપર, અને હાલ અત્યારે 797 ની આસપાસ ચાલી રહ્યું છે. તો ડેફિનેટલી 1 થી 2 દિવસમાં મોમેન્ટમ જરૂરથી છે તે પ્લે આઉટ કરી શકાય છે કે જ્યાં અરાઉન્ડ 795 ની આસપાસનું બાઇનરી કન્ફર્મેશન આપીશ 802 ના ટાર્ગેટથી, અને ઇન્ટ્રાડે સ્ટોપ લોસ રાખી શકાય 792 નું. એટલે જો 795ની આજુબાજુ ખરીદારીની સલાહ, એક જે મોમેન્ટમ છેલ્લા 2 દિવસથી ક્રિએટ થઈ રહી છે એને પ્લે કરવા માટેનો અહીંયા ખાસ સલાહ બનતી દેખાઈ રહી છે. પરંતુ આગળ વધીએ અને ગઈકાલના ક્રૂડના ઘટાડા બાદ આજે ક્રૂડની કિંમતોમાં સપોર્ટ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટના ભાવ $71 પાર છે. સ્થાનિક બજારમાં પણ 5692ની આજુબાજુ ભાવ અત્યારે જોવા મળી રહ્યો છે, અને નાઇમેક્સ પણ આજે ખાસ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. હવે ખાસ કરીને યુએસની અંદર જે ભાવની અંદર વધારો આવ્યો છે એ જે એક તોફાન ત્યાં આગળ આવી રહ્યું છે, અને તોફાનના કારણે ગલ્ફ ઓફ મેક્સિકોની અંદર જે પ્રોડક્શન અને ત્યાંની રિફાઇનરીઓ બંધ પડવાની છે એનું એક અસર આવતી જોવા મળી રહી છે. પરંતુ આ ઉછાળો એટલા માટે પણ એટલો મોટો નથી દેખાઈ રહ્યો, કારણ કે જે બીજી કન્સર્ન્સ જે ક્રૂડની અંદર છે, ઉત્પાદન વધારાની, સ્ટોક વધારાની, અને એ બધી એને લીધે થોડીક તેજી આજે આપણને મર્યાદિત જોવા મળી રહી છે. આ જે ફંડામેન્ટલ કારણને કારણે આજે થોડો ઘણો ઉછાળો આવ્યો છે, ભાવિકજી, લાગે છે આ રિકવરી તરફ આગળ જઈ શકે છે કે પછી આ જો આ તોફાનનું થોડુંક જે અસર છે થોડીક વધારે નહીં રહે તો પછી ફરી પાછો એક વખત આપણને $70 નીચે બ્રેન્ટ જતું જોવા મળે? લાગે છે એવું આપને? યસ, ડેફિનેટલી લાગે છે, કારણ કે ફંડામેન્ટલ તમે કીધું કે ક્લિયરલી આપણે જોઈએ તો ઘણા જ નેગેટિવ છે. આપણે ડિમાન્ડ કન્સર્ન જોઈ રહ્યા છે. ઇનફેક્ટ ઓપેક છે, આઈએ છે, બધાએ જે ડિમાન્ડ ફોરકાસ્ટ છે એ ઓછું કર્યું છે યર એન્ડ સુધી માટે ને નેક્સ્ટ યર માટે પણ. ચાઇનાના રિફાઇનિંગ માર્જિન આપણે જોઈએ, એશિયાના રિફાઇનિંગ માર્જિન જોઈએ તો બહુ જ લો છે. દેટ મીન્સ કે ડિમાન્ડ નથી. સેકન્ડ આપણે જોઈએ તો આઈ થિંક અહીંયાથી થોડુંક હજી પણ ઉછાળો એક્સપેક્ટેડ છે, કારણ કે જેમ તમે કીધું ગઈકાલે આપણે 3% ઉછાળો જોવા મળ્યો, કારણ કે હુરેકન ફ્રાન્સિન છે જે છે એ ગલ્ફ ઓફ મેક્સિકોમાં થયો છે, અને એના લીધે નિયરલી 675,000 બેરલ્સ જે છે એ ઓફલાઈન થયું છે. બટ આજે પણ એવા ન્યૂઝ આવે છે કે ફ્રાન્સિન જે છે એને થોડુંક લોઅર કેટેગરીમાં તબદીલ કરવામાં આવ્યું છે, એટલે એના લીધે જેટલું ડિસ્ટ્રપ્શન એક્સપેક્ટેડ છે એ નથી. બટ કંઈ ને કંઈ મને લાગે છે કે ગમે ત્યારે કોઈક શોર્ટ કવરિંગ જરૂરથી આવશે, કારણ કે અત્યારે હેવીલી આપણે જોઈએ સ્પેક્યુલેટિવ પોઝિશન તો બહુ જ શોર્ટમાં છે, બહુ જ ઓવરક્રાઉડેડ ટ્રેડ છે. 2011થી જે ડેટા સ્ટાર્ટ થયા હતા, 2011થી અત્યારના આપણે ડેટા જોઈએ તો સૌથી લોએસ્ટ લોંગ પોઝિશન છે ઓન રેકોર્ડ. દેટ મીન્સ કે અત્યારના અહીંયાથી કોઈ પણ થોડોક વધારે ઉછાળો આવશે તો જરૂરથી શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે.
હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે અહીંયાથી એટલીસ્ટ હજી $2 થી $3નો રિકવરી જોવા મળી રહ્યો છે. અને ટેકનિકલી પણ જોઈએ તો બ્રેન્ટ ક્રૂડ જ્યારે પણ 67 થી 66 વચ્ચે આવ્યું છે તો એક બાઉન્સ બેક જરૂરથી જોવા મળ્યું છે. સેમ વે MCXમાં પણ જોઈએ 5600 થી 5500ની આસપાસ આવે છે તો ત્યાંથી એક બાઉન્સ બેક જરૂરથી જોવા મળે. મને લાગે છે કે હજી પણ અહીંયા 100 થી $150નું આપણને ક્રૂડનું જે લેવલ છે એ જોવા મળી શકે છે. અહીંયાથી નવી લોકો આઈ થિંક ફ્રેશ પોઝિશન્સ નહીં શોર્ટ કરે પણ 200-300 પોઈન્ટ ઉપર જશે પછી એ લોકોને લાગશે કે યસ શોર્ટ કરી શકાય છે. કારણ કે અહીંયાથી હજી પણ જે સેલ કરવાનો છે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી. એટલે આજના દિવસમાં મને લાગે છે કે તેજી જે છે એ કન્ટિન્યુ રહી શકે છે. એટલે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ અરાઉન્ડ 5700ની આસપાસ 5650ના સ્ટોપ લોસથી અને ઉપર ટાર્ગેટ રાખી શકાય છે 5800નું. એટલે બાયોન ડિપ્સની રણનીતિ રાખો 5800ના ટાર્ગેટ માટે MCX ક્રૂડની અંદર, એટલે એના પર એક નજર રાખજો. એક ક્વિકલી નેચરલ ગેસ પર આપનો વ્યૂ લેવો છે. જો ગયા અઠવાડિયે આપણને વીકલી ચાર્ટ પર એક સારું એવું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું, ખાસ કરીને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ત્યાં આગળ આપણને સારી એવી ખરીદદારી જોવા મળી. આજે થોડુંક આ અઠવાડિયે મોમેન્ટમ પોઝિટિવ સાઈડ જ છે હજી સુધી. તો જે પ્રકારે હવે અહીંયા શિયાળાની ઋતુ શરૂ થશે અને ગેસની ડિમાન્ડ વધારો થશે એ જ એન્ટિસિપેશનમાં ઉછાળો આવી રહ્યો છે. હાલ અત્યારના તો એ ઉછાળો નહીં. અત્યારના હા તો જે હુરેકન ફ્રેન્સિન છે એના લીધે જે રિફાઇનરીઝને ઓફલાઈન થઈ છે એના લીધે થોડુંક પ્રોડક્શન પણ નેચરલ ગેસનું જે હોલ્ડ થયું છે એટલે આપણને તેજી જોવા મળે. અધરવાઇઝ જો હુરેકન આવે છે તો જે ત્યાં અત્યારના કુલિંગ ડિમાન્ડ જે છે એ ના થાય એટલે એના લીધે ઓવરઓલ ડિમાન્ડ જે છે નેચરલ ગેસની ઓછી થાય. બટ અહીંયાથી આગળ જતાં પણ વિન્ટરમાં મને નથી લાગતી કે કોઈ મોટી તેજી જોવા મળે. કારણ કે યુરોપનું આપણે જોઈએ ઇન્વેન્ટરી તો નિયરલી 70% એ લોકોની ફૂલ થઈ ગઈ છે. તો જ્યારે પણ વિન્ટર આવશે ત્યાં સુધીમાં આઈ થિંક એ લોકો 100% ઉપર થઈ શકે છે. અને યુએસની પણ વાત કરીએ તો યુએસમાં પણ અત્યારના પ્રોડક્શન ઇન્વેન્ટરી જોઈએ તો 5 વર્ષના એવરેજ ઉપર જ ચાલી રહ્યું છે. એટલે અનલેસ એન્ડ અન્ટિલ કોઈ બહુ મોટી કે બહુ વધારે ઠંડી પડે છે તો મને લાગે છે કે નેચરલ ગેસના પ્રાઇસીસ આપણને 250 ઉપર જોવા મળી શકે છે. અધરવાઇઝ 195 થી 170ની જે રેન્જ છે એ ટ્રેડ કરી રહ્યો છે. ગઈકાલે 195 આસપાસ ગયું હતું અને ફરીથી 191ની આસપાસ છે. અપર એન્ડ ઓફ ધ રેન્જ છે તો યસ હું કહીશ કે આજના દિવસમાં બાય કરી શકાય છે 195ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 187નો. આજના દિવસ માટે ખાસ કરીને જો તમે ધ્યાન રાખો તો 195ના ટાર્ગેટ માટે તમે ખરીદદારી કરીને ચાલી શકો છો નેચરલ ગેસ પર, એટલે એના પર ધ્યાન રાખજો. પરંતુ એ સાથે જ અત્યારે સમય થયો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ. ભાવિકજી જોડાયેલા છે એમની સાથે જ ખાસ કરીને એગ્રી કોમોડિટી પર પણ ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ હવે એગ્રી કોમોડિટી પર નજર કરીએ તો ગઈકાલના દબાણ બાદ આજે ગુવાર પેકમાં મામૂલી રિકવરી આવતી જોવા મળી છે. તો મસાલા પેકમાં આજે નાની રેન્જમાં સાથે મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. તો આ તરફ કપાસિયા, ખોળ અને એરંડામાં પણ નાની રેન્જની અંદર જ કારોબાર દ્રષ્ટિએ થઈ રહ્યો છે. પરંતુ ખાસ જો આજના દિવસે એક ચર્ચા કરવી છે હળદરની, કારણ કે હળદરની અંદર આપણે જોયું છે કે જે ડિમાન્ડની અંદર ઘટાડો આવ્યો એને પગલે બહુ મોટો ઘટાડો માર્ચ મહિનાથી અત્યાર સુધી આપણે વિટનેસ કરી ચૂક્યા છીએ. ભાવિકજી, હવે અહીંયાથી ખાસ અપેક્ષા એ બની રહી છે કે જે ફેસ્ટિવ ડિમાન્ડ છે એની અંદર કોઈક વધારો આવતો જોવા મળે તો કદાચ લાગે છે તમને અહીંયા કોઈ આપણને ઉછાળો આવતો જોવા મળી શકે આવનારા સમયમાં? માઇલ્ડ ઉછાળો યસ ડેફિનેટલી જોવા મળી શકે છે, બટ મેજર ઉછાળો નહીં જોવા મળે. કારણ કે ગયા વર્ષ કરતાં ગયા વર્ષમાં આપણે જોઈએ તો હળદરની જે પ્રાઇસ હતી એ ઘણી જ હતી. એટલે આ વખતે જે ફાર્મર જે સોઈંગ કર્યું છે એ વધારે કર્યું છે. હાલાકે જે નવો માલ આવવાનો છે તો ફેબ્રુઆરી માર્ચમાં જ આવવાનો છે, બટ એ પ્રાઇસ પ્રેશર ડેફિનેટલી જોવા મળી રહ્યું છે. એટલે જ આપણે જોયું કે 18,000 19,000થી જે ભાવ જે છે એ 14,000ની આસપાસ આવી ચૂક્યો છે. અને ઓગસ્ટમાં જે થોડોક વરસાદે એક્સટેન્ડ થયો હતો એના લીધે પણ જે yield જે છે ઉભા પાકને એના માટે પોઝિટિવ છે. હવે અહીંયાથી જો આ રેન એક્સટેન્ડ થશે તો મને લાગે છે કે ઉભા પાકને થોડુંક નુકસાન જોવા મળશે અને પ્રાઇસીસ ઉછાળો જોવા મળી શકે છે. આ લતાના જેમ તમે કીધું કે ફેસ્ટિવલ ડિમાન્ડ જે છે એ આવતું હોય છે અને યુઝ્યુઅલી ઓક્ટોબરમાં જે FMCG જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ હોય છે એ પણ આવતું હોય છે દિવાળીની એન્ટિસિપેશનમાં. એટલે એ બેના લીધે મને લાગે છે કે અહીંયાથી આપણને એટલે 15,000 સુધીનું લેવલ જોવા મળી શકે છે. એની ઉપર સસ્ટેન થવું થોડુંક ડિફિકલ્ટ છે, કારણ કે ફેબ્રુઆરી માર્ચમાં જે પાક આવવાનો છે એ ગયા વર્ષ કરતાં એટલીસ્ટ 1.2% વધારે આવવાનો છે. સોરી, ડબલની આસપાસ આવવાનો છે. એટલે મોટું ઉછાળો નહીં, પણ હા અત્યારના
ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી હજી પણ 1500 રૂપિયા સુધીની તેજી જોવા મળી શકે છે. આઈ થિંક 4 થી 5 દિવસના ગાળા માટે કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય છે 13,000ના સ્ટોપ લોસથી અને 15,000નો ટાર્ગેટ રાખી શકાય છે. એટલે જો 15,000ના ટાર્ગેટ માટે 13,000ના સ્ટોપ લોસથી એક ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે હળદર પર. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. અને જે રીતથી અત્યારે આપણને આખા મસાલા પેકની અંદર જે એક્સપોર્ટ ડિમાન્ડ આવતી ઘટતી જોવા મળી છે, જેને કારણે અત્યારે આપણે આ બધામાં દબાણ જોઈ રહ્યા છીએ. પરંતુ એ સાથે જ ભાવિકજી, આભાર આપ અમારી સાથે જોડાયા અને કોમોડિટી પર ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે. તો હાલ મારો રજા લેવાનો સમય થયો છે. વિરામ બાદ તમારી સાથે પ્રીતિ જોડાશે અને ખાસ કરીને તેઓ બજાર હેલ્પલાઇન આગળ વધારશે, જ્યાં તમે તમારા શેર અને રોકાણ અંગેના પ્રશ્નો પૂછી શકો છો. તો હાલ મને આપજો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.